બાપુજી કાલે સામાન્ય જ્ઞાન, અજ્ઞાન અને વિશેષ જ્ઞાનના બારામાં હતું. બરોબર છે. એ કાશ્મીરાબેન એ પ્રશ્ન શા માટે ઉપાડ્યો? કેમ કે શિષ્ય પૂછે છે કે સામાન્ય જ્ઞાન અને વિશેષ જ્ઞાન તો એ દ્વૈત છે. હા, અને તમે તો અદ્વૈતમાં માનો છો. હા, કે એ અદ્વૈત છે, આત્મા અદ્વૈત છે, તો એ કેવી રીતના થાય એ સમ. તો એનામાં દ્રષ્ટાંત એક આપ્યું કે ચોમાસાનું પાણી. નહીં કાશ્મીરાબેન, પહેલું એમ કહેવાનું તો વિશેષ જ્ઞાન અજ્ઞાન અને અજ્ઞાન કાર્ય દેહાદ્યાસને બાદ કરીને શાંત થઈ જાય છે. હા, શાંત થઈ જાય, જેથી દ્વેષ રહેતું નથી એમ. હા, અને એના માટે દર્શન કાશ્મીરાબેન વ્યવહારિક, બરોબર ને? હા, હા, પહેલો આ સિદ્ધાંત કાશ્મીરાબેન, વિશેષ જ્ઞાન અજ્ઞાન અને અજ્ઞાન કાર્ય દેહાદ્યાસને દૂર કરીને પોતે શાંત થઈ જાય છે. હા, એટલે દ્વેષ રહેતું નથી, અદ્વૈત રહેશે. અદ્વૈત રહે છે. અને હા, એના માટે આ દ્રષ્ટાંત કાશ્મીરાબેન, બરોબર ને? હા, બરોબર. ફટાકડીનું પોતે બેસી જાય ને કચરાને બેસાડી દે. હા, બીજું દ્રષ્ટાંત શું હતું કાશ્મીરાબેન? રસોડામાં જયારે લાકડા આપે બાળીએ રસોઈ કરવા માટે, નહીં, રસોઈ માટે વિશેષકની પ્રકરાવીએ તો રસોઈ થઈ રહ્યા પછી પાછું સામાન્ય થઈ જાય છે. સામાન્ય થઈ જાય. હા, આ બે દ્રષ્ટાંત હતા. હા, હવે કાશ્મીરાબેન, આ સામાન્ય અને વિશેષ અજ્ઞાન શા માટે આવ્યા હતા? આ બે જ્ઞાન આવવાનું કારણ શું હતું કાશ્મીરાબેન? કયું સામાન્ય અને વિશેષ જ્ઞાન શા માટે આવ્યા હતા એમ કહું છું? શા માટે એટલે કેવી રીતના? જો સામાન્ય સ્વામી જો મેળવે, હા, ગુરુએ કહ્યું કે તારા આત્માના અજ્ઞાનથી તને જગત ભાસે છે. હા, એમ શિષ્ય ગુરુએ કહ્યું. હા, એટલે શિષ્યએ પ્રશ્ન કર્યો કે સૂર્યમાં અંધારું નથી, સ્વયં પ્રકાશ છે. હા, એમ મારો આત્મા પણ સ્વયં પ્રકાશ છે. હા, તો એમાં અજ્ઞાન કેવી રીતે? આ શંકા કર્યું કે આ પ્રશ્ન આ જોવાનો એમ. હા, 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 તમે કહ્યું કે તારા આત્માના અજ્ઞાનથી જગત ભાસે છે. હા, તો મારા આત્મામાં અજ્ઞાન ક્યાંથી આવ્યું? જેમ સૂર્ય સ્વયં પ્રકાશ એમાં અંધારું નથી, તો મારા આત્મામાં અજ્ઞાનનું ક્યાંથી એવું જ્ઞાન? તો એના માટે આવ્યું કે સામાન્ય જ્ઞાન અજ્ઞાનનું વિરોધી નથી. હા, વિશેષ જ્ઞાન, સામાન્ય જ્ઞાન શું કરે છે? સામાન્ય જ્ઞાન સામેથી હું અજ્ઞાની છું એવું સામાન્ય જ્ઞાન દ્વારા જ્ઞાન થાય છે એમ. હા, હા, એટલે અજ્ઞાનનો વિરોધી નથી. હા, પણ આપણી અંતઃકરણની વૃત્તિમાં જે વિશેષ જ્ઞાન પેદા કરીએ હા, એ અજ્ઞાનને દૂર કરે કાશ્મીરાબેન. હા, કાશ્મીરાબેન, હા, સામાન્ય જ્ઞાન અજ્ઞાનનો વિરોધી નથી. મને સમજાવશો કાશ્મીરાબેન? તમારી એવી એક સ્થિતિ છે, તમારી એવી એક સ્થિતિ છે કે જેમાં સામાન્ય જ્ઞાન રહે ને અજ્ઞાન રહે. શું કહો છો? કઈ? તમારી એવી એક સ્થિતિ છે, અવસ્થા છે કે જે અવસ્થામાં સામાન્ય જ્ઞાન રહે અને અજ્ઞાન પણ રહે. આ ભારતી માસી બોલે છે, પૂછી જો કાશ્મીર ભારતી માસી મારી બાજુ બેઠા છે. સુસુપ્તિ અવસ્થા કે હા, સુષુપ્તિ કાશ્મીર, જો કાશ્મીર સુષુપ્તિ અવસ્થામાં સામાન્ય જ્ઞાન છે. હા, 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 અને અજ્ઞાન પણ છે ને કાશ્મીરાબેન. હા, જો સામાન્ય જ્ઞાન અજ્ઞાનને નાશ કરતો એ વખત નાશ થવું જોઈએ ને કાશ્મીરાબેન. હા, બે સાથે રહે તો નાશ થવું જોઈએ ને. પણ સામેથી હું અજ્ઞાન છું એને પ્રકાશ આપે છે કાશ્મીરાબેન. હા, હા, પણ વિશેષ અંતઃકરણની વૃત્તિમાં જે વિશેષ જ્ઞાન આવે, હું ત્રણ દેશનો દ્રષ્ટા, ત્રણ અવસ્થાનો સાક્ષી, પણ એવી જે વિશેષ વૃત્તિ છે એ વૃત્તિવાળું જ્ઞાન અજ્ઞાન અને એના કાર્ય દેહાસને દૂર કરે કાશ્મીરાબેન. હા, હા, અને એના માટે કાશ્મીરાબેન દ્રષ્ટાંત સામાન્ય અને વિશેષનો વ્યવહારિક દ્રષ્ટાંત કાશ્મીરાબેન
તમે 3 વાગે દીધું તો અત્યારે ભૂલી ગયા? કાશ્મીરાબેન તમે 3 વાગે દીધું હતું મને, કાશ્મીરાબેન. સૂર્યપ્રકાશ નો, સૂર્યપ્રકાશ જયારે પડે તો ઈ સામાન્ય જ્ઞાન છે. નહીં, એવું નહીં કહેવાનું, આખું કહો. કાશ્મીરાબેન થોડું આવડું જો. કાશ્મીરાબેન સૂર્યનો પ્રકાશ ધ્રુવને તણખલાને દેખાડે એમ કહેવાનું, કાશ્મીરાબેન. બરોબર ને? હા, બરોબર. હા, એમ જેમ તેમ નહીં કહેવાનું. સૂર્યનો પ્રકાશ ધ્રુવને તણખલાને દેખાડે છે, પણ વચ્ચે બેદરકાત છે ને વિશેષ હોય તો ઈ એને બાળી નાખે. હા, એમ સામાન્ય જ્ઞાન અજ્ઞાનને પ્રકાશિત કરે છે, પણ વિશેષ જ્ઞાન બુદ્ધિ વૃત્તિની વિશેષ વૃત્તિ વાળું જ્ઞાન એને બાળી નાખે. બીજો દ્રષ્ટાંત, કાશ્મીરાબેન. બીજો લાકડાનો હતો. હા, તમારો ધંધો છે ને, કાશ્મીરાબેન? લાકડામાં રહેલો સામાન્ય અગ્નિ લાકડાને બાળતો નથી, પણ વિશેષ કરીએ તો એનીમાં અગ્નિ પ્રગટે અને કાશ્મીરાબેન આનું અનુસંધાન આ બે ચેતન, કાશ્મીરાબેન. આ પ્રશ્નનું અનુસંધાન બે ચેતન છે, કાશ્મીરાબેન. બરોબર ને? હા, બરોબર. આજ રવિવાર દેખાય છે, કાશ્મીરાબેન. એટલે કેમ? કોઈ છે નહીં એટલે એમ કહું છું. ના છે, બધા બારે જ બેઠા છે. તમે 10 જણા છો એમ કહું છું, આમ મારા ન્યાય એમ. અચ્છા, હા. વાંચો હવે. છાયાબેન વાંચશો? હા, ભલે બેન. આપણે આવ્યું, હે મહારાજ કાન મીનાક્ષી રીતે સંભળાય, કાન હોય નહીં, એકાગ્રતાથી સાંભળવાનું, એ વાત આવી હતી એમ. એ થઈ ગયું. હવે દોહાનું છે ને? હવે દોહાનું છે. તો ભારતી માસી કે દો બોલે. કલ્યાણી બેન, કાશ્મીરાબેન, ભારતી માસી ઓર્ડર આપો. તમારી બાજુમાં જ છે. તુર્યાય વસ્તા મુરદાની સ્થાન પરાવાચાયાનંદ ભોગ જાણ ઈચ્છા શક્તિ શુદ્ધ સત્વ ગુણમાન અરધ માત્ર પ્રત્યગાત્મા વિમાન. વાંચો. હા. ટીકા. તુર્ય અવસ્થા એટલે ચોથી અવસ્થા કહેવાય, તો તેનો પ્રકાશક સૂર્ય અવસ્થા એટલે ચોથી અવસ્થા કહેવાની. ચોથી શું કામ કહેવાની? 3ની અપેક્ષાએ ચોથી કહેવાની. 3 અવસ્થા જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ છે, માટે તુર્ય કહેવાની એમ. આ 3 અવસ્થાઓ ના તો એ મુખ્ય છે એમ. કેમ? ભારતી માસીને ચોથી દીકરી કહેવાની, એ 3ની અપેક્ષાએ ચોથી કીધી. એ 3 ના હોય તો પહેલી ને એમ, કાશ્મીરાબેન. એમ જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ 3 અવસ્થાઓને લીધે એને તુર્ય અવસ્થા કીધી એમ. સમજ પડે બધું, કાશ્મીરાબેન? વાંચો. તુર્યાતીતનું નિરૂપણ. શિષ્ય. તુર્ય એવું શુદ્ધ આત્માનું નામ છે, અને તમે મને તુર્યાતીત કહ્યું ત્યારે શુદ્ધ આત્માથી જુદો હું કોણ છું? અહીંયા જો શુદ્ધ આત્માથી જુદો હું શું કહ્યું? તમે મને તુર્યાતીત કહ્યો, તો તુર્ય નામ આત્મા, તો આત્માથી હું જુદો થયો. દેહથી તમે જુદા છો, પણ આત્માથી તમે જુદા નથી એમ. અહીંયા જો એક શબ્દ જોઈ લેવાનો. તમે દેહથી જ અહીંયા પ્રશ્ન શું કર્યો છે? હું આત્માથી જુદો. તો તમે આત્માથી કોઈ દી જુદા ના હોય તમે, પણ શિષ્યએ પ્રશ્ન કર્યો કે તમે મને તુર્યાતીત કહો છો, તો હું શું તુર્ય આત્માથી જુદો? એમ શિષ્ય પ્રશ્ન કર્યો.
આ પ્રશ્નો ખાસ ધ્યાન રાખી અને જવાબ વાંચવાના. તમે પ્રશ્ન ધ્યાન રાખે જો વાંચો તો ગડબડ થઈ જશે. કલ્યાણબેન, કાશ્મીરાબેન, હા હા વાંચો હવે. ગુરુ, તુર્ય જે શુદ્ધ આત્મા છે તેને જ મેં તુર્યાતીત કહ્યો છે, કેમ કે જાગૃત, સ્વપ્ન તથા સુષુપ્તિ એ ત્રણ અવસ્થાને જાણવા વાળો એકરસ આત્મા તે ત્રણ અવસ્થાથી જુદો છે તથા તે ત્રણ અવસ્થાની અપેક્ષાથી તુર્ય એટલે ચોથો એમ કહેવામાં આવે છે. પણ તે અવસ્થાનો નાશ થયાથી તુર્ય ચોથો એવું નામ કહેવાય નહીં, માટે તુર્યાતીત છે. એટલે તુર્ય એવા નામથી રહિત છે એમ કહ્યું. તેથી તુર્ય રૂપ જે આત્મા તે જ તુર્યાતીત છે અને ત્રણ અવસ્થાની અપેક્ષાથી આત્માનું તુર્ય એવું નામ કહેવાયું છે એમ તોટક વૃત્તનો વેદાંતનો ગ્રંથ છે તેમાં પણ કહ્યું છે. એને તુર્યાતીત તુર્ય ત્રણની અપેક્ષાએ ચોથો તુર્ય કહ્યો એટલે તુર્યાતીત કહ્યો. ખરેખર તુર્ય છે તે આત્મા જ છે એમ, પણ ત્રણ અવસ્થાની અપેક્ષા એને ચોથો કહ્યો એમ. જેમ ત્રણ દીકરા હોય ને અપેક્ષા ચોથો દીકરો ના કહીએ એમ, એની માફક એમ. જેમ કોઈને 4 દીકરા હોય તો 3 દીકરાની અપેક્ષાએ ચોથો કે ને એમ, હા એમ ત્રણ અવસ્થાની અપેક્ષાએ તુર્યાતીત કહ્યો. બાકી તુર્યાતીત નથી, આત્મા જ છે એમ. હા અને અવસ્થાનો નાશ થયાથી તુર્ય એવું નામ પણ કહેવાય નહીં. એકેય દીકરા ના હોય તો ચોથો કહેવાય ના એમ. અવસ્થાઓ નાશ થાય તો પછી તુર્ય ના કહેવાય એમ. હા અવસ્થાઓ છે તો તુર્ય, અવસ્થા નથી તો એ તુર્ય ના, એને આત્મા કહેવાય એમ. હા વાંચો. ગુરુજી, જાગૃત, સ્વપ્ન, સુષુપ્તિ એવી જે ત્રણ અવસ્થા તે મૂળ બુદ્ધિવાળા પુરુષે આત્મામાં કલ્પી છે. એટલે એ ત્રણ અવસ્થા આત્માની માની છે. તે ત્રણ અવસ્થાની અપેક્ષાથી પરમાત્મા પદનું તુર્ય ચોથો એવું નામ પડ્યું છે. ત્રણ અવસ્થાને અજ્ઞાની માણસો ત્રણ અવસ્થાને આત્મા માને છે, પણ ખરેખર આત્મા ત્રણ અવસ્થાથી જુદો છે એમ. ત્રણ અવસ્થા એ આત્મા નથી, એ ત્રણ અવસ્થાથી આત્મા જુદો છે. કાશ્મીરાબેન, હા એ ત્રણ અવસ્થાથી આત્મા જુદો કઈ રીતે? કારણ કે બાપુજી આપણે ત્રણ દેહના ત્રણ અવસ્થાના સાક્ષી છે, ત્રણ દેહના દ્રષ્ટા છે. એમ નહીં, પણ ત્રણ દેહમય દ્રષ્ટા કઈ રીતે એમ? ત્રણ અહીં અવસ્થાનો કયું છે એમ? જો કહ્યું જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ એવી જે ત્રણ અવસ્થા છે તે મોટ બીજા આત્મામાં કલ્પી છે એમ. હા આત્મા ત્રણ અવસ્થાથી જુદો છે એમ. દેશી તો જુદો આપણે સમજ્યા, પણ અહીંયા અવસ્થાથી જુદો કયો એમ. દેહથી જુદો કઈ રીતે છે કાશ્મીરાબેન? આત્મા દેહથી જુદો કઈ રીતે છે? આપણે એનામાં આજે સચ્ચિદાનંદ જે રૂપ જોયા બધામાં, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિમાં. એમ નહીં, મેં તમને ત્રણ રીતે પાકું કરાવ્યું હતું. દેહથી આત્મા જુદો છે એ મેં તમને ત્રણ રીતે પાકું કરાવ્યું હતું કુશલીબેન. દેહથી આત્મા જુદો. આ ત્રણ રીતે પાકું કરાવ્યું હતું કુશલીબેન. બાપુજી હું દેહ નથી, દેહ મારો નથી. નહીં કાશ્મીરાબેન, પહેલો દેહ દ્રશ્ય છે અને તમે એના દ્રષ્ટા છો, હા બરાબર છે? પછી બીજું કરાવ્યું તો કે આ દેહ પહેલા જ દેહ હતો, એ કરેલા કર્મોથી આ દેહ કર્મ ભોગવવા મળ્યો, હા અને હવે આને બીજું કરશે તો એ દેહ બદલાણો, આત્મા એનો એ નહીં. હા માટે આ તો કહ્યું આત્મા દેહ જુદો કાશ્મીરાબેન.
હા અને ઘર સાથે સરખામણી કરવી. હા, અને ચોથું કહ્યું તો જેને મારું કહીએ એ હું ના હોય. બરોબર નતું કહ્યું કાશ્મીરાબેન? હા 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 નહીં ચાલે કાશ્મીરાબેન, આવું બોલાઈ જશે નહીં મેળ આવે. બાપુજી ગુચાઈ જાય છે બધા. ના પૂછાઈ જાય કાશ્મીરાબેન. કાશ્મીરાબેન ભૂસાઈ જાય છે. ના ગુસાઈ નહીં, ગુંચાઈ જાય છે એટલે બધું મિક્સ થઈ જાય છે એવું લાગે છે. ના કાશ્મીરાબેન, આ ચાર કાણ નહોતું બતાવ્યા તમને? હા હા બતાવ્યા હતા. એમ અવસ્થાઓથી આત્મા શું કામ જુદો કાશ્મીરાબેન? કાશ્મીરાબેને સવારથી ઉઠીને અત્યારે જે કામ કર્યું કાશ્મીરાબેન, હા એ બધાનું તમને જ્ઞાન છે. હા હા, તો જ્ઞાન જુદો હા. જે એમ સ્વપ્નનું જ્ઞાન છે એ જ્ઞાન છે, માટે જ્ઞાન કરતા જ્ઞાન લેનારો જુદો હોય. હા હા હા, કઈ બોલો ને? હા. હા, હા બરાબર. તો ત્રણેય અવસ્થાથી જુદો ના થયો. હા હા, થયું થયું. હા, બરોબર ને? બરોબર. આ બધું હવે પાકું તો આ બારી ઘડી મારે ઘૂંટવું પણ મને કંટાળો આવે કાશ્મીરાબેન. સાચું બાપુજી. આ વારી ઘડી મારે ઘૂંટવું પડે ને એની એ વાત વારી ઘડી ભણાવવી પડે. શિક્ષણ કંટાળો ન આવે કાશ્મીરાબેન? હા હા, આવે. હા. હા એટલે આ બધી આની આ વાત મારે ભણાવવી પડે ને. તમે ચોથા ધોરણમાં ગયા પછી મારે એકલો ઘૂંટાળવો પડે, મને ભારે પડે કાશ્મીરાબેન. હા ચોથા ધોરણમાં તમે જોડાક્ષરો ભણાવવાના હોય. હા હા કાશ્મીર, બરોબર ને? બરોબર. હા, એટલે ત્રણ અવસ્થાથી જુદો. જાગૃત અવસ્થાનો સવારથી સાંજ સુધી આપણે જે કામ કર્યું એનું જ્ઞાન નથી. હા છે. માટે એના જાગૃત અવસ્થાથી જુદો ના થયો. સ્વપ્ન અવસ્થામાં જે સ્વપ્ન આવશે એ ઉઠીને આપણે બીજાને કહીએ છીએ કે મને આવું આવું સ્વપ્ન આવ્યું હતું, હા તો હા સ્વપ્નનું જુદું જ્ઞાન નહીં. હા અને મને કંઈ ખબર નથી. એ ત્રણેય અવસ્થાથી આત્મા જુદો. હા હા, વાંચો હવે. માટે ત્રણ અવસ્થા વિના આત્માનું તુર્ય એવું નામ કહેવાતું નથી. તેથી તુર્ય તેને જ તુર્યાતીત કહ્યો, અર્થાત તુર્ય નામ રહિત કહ્યો. પણ તુર્યાતીત કહેતા તુર્યથી જુદો પાંચમો આત્મા છે એમ કહેવાનો અભિપ્રાય નથી. જેમ કોઈ પુરુષનું પુત્રની અપેક્ષાથી પિતા એવું નામ પડ્યું, પણ પુત્રનો અભાવ થવાથી પછી પિતા એવું નામ કહેવાતું નથી. પણ પુરુષ તો છે જ, તેમજ તુર્યાતીત છે તે તુર્ય અવસ્થાનું મૂર્ધન્ય સ્થાન છે. જો કે તુર્ય આત્મા નખથી શિખા પર્યંત આખા શરીરમાં વ્યાપી રહ્યો છે, તેથી મૂર્ધન્ય સ્થાનમાં જ છે એમ નથી. પણ તુર્ય અવસ્થા મૂર્ધન્ય સ્થાન એવું કહ્યું તેનું કારણ એ કે મૂર્ધન્ય સ્થાન સર્વથી ઉત્તમ છે અને તુર્ય આત્માનું સ્થાન પણ ઉત્તમ કહેવું જોઈએ. માટે મૂર્ધન્ય સ્થાન છે એમ કહ્યું છે અને તે મહાકારણ દેહની પરા એવે નામે વાચા છે અને ગુરુ શાસ્ત્રથી આત્માનું યથાર્થ જ્ઞાન થયેથી હું કૃતાર્થ છું, હું ધન્ય છું, મારું જન્મ મરણ આદિ દુઃખ દૂર થયું. એ રીતે જે વિશેષ આનંદનો અનુભવ થાય છે તેનું નામ આનંદ આભાસ. હા, આ મારું અજ્ઞાન ગયું એટલે મને આનંદ થયો, અને આનંદના લીધે હું આનંદ છું. એ આનંદ ભાવ ભોગ એમ. અજ્ઞાન દૂર થયો એટલે આનંદ થાય ને આપણને એમ. હા એ આનંદ થયો એ આનંદ ભોગ એમ. એ આનંદને ભોગવ્યો એને એમ. અજ્ઞાન દૂર થયા પછી મારો આનંદ આવે ને, અજ્ઞાન દૂર થાય એટલે આનંદ આવે ને એમ. હા હા એટલે આનંદને ભોગવ્યો એટલે આનંદ ભોગ કહેવાનો એમ. બરાબર. બાપુજી આમાં મૂર્ધન્ય સ્થાન એટલે મૂર્ધન્ય સ્થાન એટલે કાશ્મીરાબેન તમારા માથાનું બ્રહ્મરંધ્ર. તાળવું તમારા માથાનું. હા હા માથાનું તાળવું હા હા એ મૂર્ધન્ય સ્થાન. એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સ્થાન છે એમ. બરાબર. વાંચો.
અને જ્ઞાન થયા પછી નિર્વિકલ્પ સુખનો અનુભવ કરવાની ઈચ્છા થાય છે. તેનું નામ ઈચ્છા શક્તિ અને રજોગુણ તમોગુણના સંબંધ રહિત જે સત્વગુણ તેનું નામ શુદ્ધ સત્વગુણ જાણવો. આ અવસ્થામાં પ્રણવની અર્થ માત્રા છે ને હું દ્રષ્ટા છું એવું જે અભિમાન તે પ્રત્યેગાત્મ અભિમાન કહેવાય છે. એ રીતે તુર્ય અવસ્થા આદિ જે મહાકારણ દેહના 8 તત્વો કયા તે વિશેષ જ્ઞાનરૂપ સર્વ તત્વોનો પ્રકાશક સામાન્ય પૂર્ણ જ્ઞાન સ્વરૂપ આત્મા છે. આ તત્વ જો મહાકાંડ દેહના કહે. મૂર્ધન્ય સ્થાન એટલે તાળવું. મહાકાંડ દેહ મૂર્ધન્ય સ્થાન. પછી પરાવાચા એટલે ઉદ્ગમ સ્થાન વાચાનું. આનંદ એટલે અજ્ઞાન દૂર થયું એટલે આનંદ થયો ને. હા અને ઈચ્છા શક્તિ એટલે આ આનંદને વધારે વધારે જવાની ઈચ્છા એમ. અને શુદ્ધ સત્વગુણ અને ઓમકારની અર્ધ માત્રા અને એનો પ્રત્યેક આત્માભિમાન. અત્યાર સુધી 4 દેહનું નિરૂપણ પૂરું થયું. બરોબર. સ્થૂળ દેહ, સૂક્ષ્મ દેહ, કાણ દેહ અને મહાકાણ દેહ. હા એ બધા દેહોના તત્વો કેટલા થયા કાશ્મીરાબેન બધા મળીને? સ્થૂળ દેહના કેટલા તત્વ, સૂક્ષ્મ દેહના કેટલા તત્વ, કાણ દેહના કેટલા તત્વ, મહાકાણ દેહના કેટલા તત્વ? સૂક્ષ્મના 33 હા નહીં, પેલું સૂક્ષ્મ નહીં કહેવાય. પેલું જે હોય પેલા સ્થૂળ કહેવાય. સ્થૂળના 33 સૂક્ષ્મના બી 33 હમ કારણ દેના 8 હમ અને આ મહાકારણ કારણ દેના હા ના કેટલા છે? હવે એ બધા થઈને કેટલા થયા? ટોટલ 82. હા એ તત્વો દ્રશ્ય જંતુ એનો દ્રષ્ટા છે. સ્વામીજી એ બેસી તત્વો દ્રશ્ય છે અને તું એનો દ્રષ્ટા છે. દ્રષ્ટા. અત્યારે કાશ્મીરાબેન બેસી તત્વો આપણે છીએ એમ. હા અત્યારે બેસી તત્વો સાથે તમારી સંધિ થઈ ગયેલી હતી. હવે બેસી તત્વો જુદા કરે એટલે બેસી તત્વો જુદા થયા તો એના ધર્મ તમારા નહીં એમ. અત્યારે એ ધર્મવાળા તમે માનતા હતા, હા અત્યારે તમને એ ધર્મથી જુદા કર્યા એમ. હા વાંચો હવે. સ્વામીજી હા આ અવસ્થામાં પ્રણવની અર્થ માત્ર એટલે શું ઉપર સમજવું? અર્ધ માત્રા હોય ને ઓમકારમાં, હા એ અર્ધ માત્રા એમ. ચંદ્રબિંદુ કહીએ ને આપણે. ચંદ્રબિંદુ નહીં. ઓમકારની ઉપર ઓમકાર લખીને ઉપર અર્ધ માત્રા ના લખીએ. ના એ તો બરાબર ઈ છે ઉપરની માત્રા પણ ઈ આના તુર્ય અવસ્થામાં એમ કે એને અર્ધ માત્રા કહેવાય એમ. તુર્ય અવસ્થામાં એ જેમ દરેક અવસ્થાની માત્રાઓ આવી ને ઓમકારમાં. બરાબર જાગ્રતની ઓમકાર જાગ્રતનો માત્રા, સ્વપ્નની ઉ માત્રા, સુષુપ્તિની મ માત્રા અને તુર્યાની અર્ધ માત્રા એમ. એ માત્ર ઓમકારની એક એક ઉ મ અર્ધ માત્રા એમ થઈને ઓમકાર થાય એમ. હા 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 એમ. હા સ્વામીજી વાંચો. હા બોલશે હા હા ભારતીબેન બોલશે હા બોલું. એવા સર્વ મળીને 82 તત્વ કહી તું એનો જાણનાર સ પ્રકાશ સહી અહમ બ્રહ્માસ્મિ યહ દ્રઢ હોય એ જ સાક્ષાત્કાર કહીએ સોઈ. બોલો કાશ્મીર બોલો. વાંચો હવે. હા ગુરુજી
ઉપર કહી આવ્યા એવા સર્વ મળીને સ્થૂળ, સૂક્ષ્મ, કારણ તથા મહાકારણ એ ચારે દેહના 82 તત્વ કયા, જેમાં કે સ્થૂળ દેહના 33, સૂક્ષ્મ દેહના 33, કારણ દેહના 8 તથા મહાકારણ દેહના 8. એ સર્વ તત્વોને જાણવા વાળો તો પ્રત્યેક આત્મા સ્વયં પ્રકાશ છે, તેમાં સંદેહ નથી. માટે હે શિષ્ય, એમ વિચારી કરીને હું ઉપાધિ રહિત શુદ્ધ બ્રહ્મ છું એવો જ્યારે દ્રઢ નિશ્ચય થાય ત્યારે તેનું નામ જ સાક્ષાત્કાર કહેતા અપરોક્ષ જ્ઞાન કહેવાય. કાશ્મીરાબેન, હા બાપુ. સ્થૂળ દેહના કેટલા તત્વો? 33. કયા કયા? 33. 25 પંચમહાભૂત હા બરોબર. અને ઓલા કેટલા છે? 8. શના 8 પણ શના 8 એમ? એટલે અવસ્થાના, જાગ્રત અવસ્થાના 8 એમ. હા, જાગૃત અવસ્થાના 8. સ્થૂળ દેહના 25 તત્વોના 25 25. અને 8 જાગ્રત એમ કરીને 33 એમ. હા, એમ કરીને 33. સૂક્ષ્મ કાશ્મીરાબેન, સ્થૂળ દેહ સૂક્ષ્મ દેહના એના પણ સૂક્ષ્મ ઉભા કાશ્મીરાબેન, તમને એમને પૂછું છું. હા. બેન સૂક્ષ્મ દેહના 25 તત્વો 33 તત્વો કયા? 5 પ્રાણ, 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 વિષયો. અવર નહીં કહેવાનું, લાંચર કહેવાનું. આ ભક્તિ દેવી નથી. ભક્તિ દેવી ભલે ચલાવે. લાંચર મારે કહેવું પડશે તમારે. હા 5 કર્મેન્દ્રિયો. નહીં. પાંચ અંતઃકરણ, 5 પ્રાણ, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 5 વિષય. આ સૂક્ષ્મ દેહના તત્વો છે. અચ્છા. હા. ભક્તિ દેવી એને ગમે એ માનતી હોય તો હું 50 ભણાવું છું, એને એકેય ને બનાવ્યા નથી. એને ખોટા ભીમા લઈને બેસી ગઈ. ભણવું જોઈએ તો ભણ્યું સાચું ને સાહેબેન? સાહેબેન ખરું ખોટું? હા ભલે તમારે મહેનત કરવી પડે, ભલે તમે 10 ને ભણાવો, પણ જેને 10 ને ભણાવો પાકું ભણાવો. હોને તમે ખોટું ભણાવો. આકાશના અંતઃકરણ પંચક, વાયુના પ્રાણ પંચક, તેજની જ્ઞાનેન્દ્રિય પંચક, જળની કર્મેન્દ્રિય પંચક, અંતે પૃથ્વીના પ્રાણ, એ 25 તત્વો સૂક્ષ્મ દેહના. અને સ્વપ્ન અવસ્થાના 8 તત્વો, એ બે મળી અને સૂક્ષ્મ દેહના 33 તત્વો. કાશ્મીરાબેન, હા બાપુજી. સૂક્ષ્મ દેહ અને સ્થૂળ દેહમાં ફરક શું? સૂક્ષ્મ દેહ અને સ્થૂળ દેહમાં ફરક શું? બાપુજી સૂક્ષ્મ દેહના આધારથી સ્થૂળ નહીં, કાર્ય- દેહની વાત નથી કરતો. હા. કાશ્મીરાબેન, જે સ્થૂળ દેહ છે ને પંચીકૃત 25 તો ભેગા થયેલા છે એમ. હા, અને આ પંચીકૃત છે. આ પંચીકૃત છે. આ પંચભૂતના 25 તત્વો ભેગા કરેલા સ્થૂળ દેખાય છે, હા, અને ઓલો નથી દેખાતો. આટલો ફરક નહીં કાશ્મીરાબેન? હા, બરાબર. આ ફરક કાશ્મીર, સ્થૂળ અને સૂક્ષ્મ. આ ફરક આ 25 તત્વોને ભેગા થાય કરેલા એટલે સ્થૂળ દેહ દેખાય છે. દેખાય છે. અને સૂક્ષ્મ દેહ દેખાતો નથી. શું કામ? અપંચીકૃત છે. અપંચીકૃત છે. હા, આ ખાસ ધ્યાન રાખવાનું. હા, આ સ્થૂળ દેહ પંચીકૃત પંચભૂતનો બનેલો છે, મળેલા. હા, અને સૂક્ષ્મ દેહ આ પંચીકૃત ભૂતોનો છે. આ પંચીકૃત ભૂતો માટે સૂક્ષ્મ છે. હા, આ ખાસ ધ્યાન રાખો. જો કાશ્મીર આ શરીર દેખાય છે ને કાશ્મીર તમારું? હા, આપણે મન બુદ્ધિ છે ને સૂક્ષ્મ શરીર દેખાય કાશ્મીર?
હા દેખાય. ના માટે આ ભેગા કરેલા પાંચે ભૂતોને કાશ્મીર ભેગા કરેલા એને પંચીકૃત કહેવાય એમ. પણ હા હા એટલે એ જે પંચીકૃત કરેલા હોય એ દેખાય, હા અને ઓલા ભેગા કરેલા નથી. નથી. એટલે એ સૂક્ષ્મ દેખાય. આટલો ફરક બંનેમાં. બરાબર. પંચીકૃત કોને કહેવાય કાશ્મીર? અપંચીકૃત કોને કહેવાય કાશ્મીર? કાશ્મીરાબેન, હા તમારા મામાને એક બીજો ધંધો કરવો છે, હા અને એ ધંધા માટે બીજા 4 ભાગીદારને નક્કી કર્યા છે. હા એ 4 ભાગીદાર ભેગા થઈ ધંધો કરવાનો વિચાર કરે. હા એ અને મૂડી આટલી મૂડી કહી દે, એમની પાસે જે મૂડી છે પોતાની પાસે મૂડી છે એ આ પંચીકૃત. હા એનાથી ધંધાનો વ્યવહાર ના થાય કાશ્મીરાબેન. થાય. અને ભેગું કરે તો થાય. હા, અને પછી ભેગી કરી એ પંચીકૃત કાશ્મીરાબેન. હા બરોબર ને? હે એમ આ 5 ભૂત જુદા જુદા હતા, એનું નામ અપંચીકૃત. હા અને ભેગા કર્યા એ પંચીકૃત. આ પંચીકૃત વ્યવહાર થાય. એમની મૂડી હવના ગરમ હોય, ધંધો કરી શકે કાશ્મીરાબેન? ના ના હા, એ નામ અપંચીકૃત મૂડી કહેવાય કાશ્મીરાબેન. હા અને મૂડી ભેગી કરી એ પંચીકૃત. ભેગી કરી તો વ્યવહાર થાય ને કાશ્મીરાબેન. હા હા, કાશ્મીરાબેન, હા બાપુજી. તમે ભોગ ભોગવાની ઈચ્છા કરો એ અપંચીકૃત ભૂત. એ તમારું મન સુખ દે, અને ભોગ તો સ્થૂલ દેથી ભગવાન કાશ્મીરાબેન. કાશ્મીરાબેને ઈચ્છા કરી કે મારા વોટર પાર્કમાં જવું છે, એ સુખ દે કાશ્મીરાબેન. હા હા અને વોટર પાર્કમાં જઈ અને વોટર પાર્ક અને તમારું શરીર બંનેનો સંગમ થયો, એનું નામ ભોગ. એકલો વોટર પાર્કમાં જાઓ તોય ભોગ નહીં, પણ વોટર પાર્કમાં જઈ અને તમારો શરીરે સ્નાન કર્યું એનું નામ ભોગ કહેવાય. હા હા હા, એટલે બંને સ્થૂલ ભેગા થાય ને કાશ્મીરાબેન. હા હા, તો સ્થૂલથી જ ભોગ થાય, સૂક્ષ્મથી ભોગ ના થાય. સૂક્ષ્મ ભોગ કરવાની ઈચ્છા થાય કાશ્મીરાબેન. હા એ અપંચીકૃત, ઈચ્છાવાળું અપંચીકૃત, અને આપણે ભોગ કરીએ એ પંચીકૃત કાશ્મીરાબેન. બરોબર ને? હા બરોબર. જો કાશ્મીરાબેન, તમે સ્થૂલ શરીરથી જ ભોગ ભોગવી શકો કાશ્મીરાબેન. હા તમારું સુખ શરીર ઈચ્છા કરે કાશ્મીરાબેન. ઈચ્છા કરે. હા કાશ્મીરાબેને ઈચ્છા કરી કે મારા ઇંગ્લિશ મીડિયમમાં ભણવું છે. હા એ તમારા મને કરી કાશ્મીરાબેન. હા હા ના, આ સ્થૂલ શરીર ભણ્યું ને? હા હા, બરોબર ને? બરોબર. હા, એટલે 33 કાણદેહના 8 તત્વો. છાયબેન, કાણદેહના 8 તત્વ શું કામ? કારણ કે ત્યાં લય થઈ જાય છે, શું વિષયો લય? લય થઈ જાય. શું લય થયું છે? શું કીધું સ્વામીજી? શું લય થયું છે? જે જ્ઞાન કરાવે ઈ જ્ઞાનેન્દ્રિયનું લય થાય છે. નહીં વિષયો. નહીં, એમને એમ નહીં કેમ, નહીં એમને કેમ નહીં, એમને કેમ કરણો લય થયા છે. એમ કરણો એકલી જ્ઞાને નહીં કેમ ભાઈ, બધાને ભેગું કરણો કહેવાય. એમ તમારી જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય, મન અને બુદ્ધિને ભેગા કરીને કરણો કહેવાય. એમ અરે બધા મનને ભેગી કરીને એક શબ્દ વપરાય, કરણો કહેવાય. એમ તમારી જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, મન અને બુદ્ધિને ભેગા કરીએ એમને કરણો કહેવાય. એમ કર્ણો લય હા, પામે છે. હા, એટલા એટલે આ 8. એમ હા. અને ચોથો મહાકાંડ કાશ્મીરાબેન કયો? કાશ્મીરાબેન, હા બાપુજી. ચોથો મહાકાંડ કયો? બાપુજી આપણે જે મનની વૃત્તિ છે, હા, કઈ મનની મૂર્તિ? તું 3 નહીં, તું નહીં, હું બોલો. 3 નહીં, હું બોલો. અચ્છા હું બોલું કે ના? હા, બીજાનું નહીં. તમારું જ્ઞાન દૂર કરવું છે કે બીજાનું? ના બા તો પછી તું કરવું છે કે તમારું? તો હું બોલો. એમ
હા હા હા, હા હા. હું દેહનો દ્રષ્ટા. નહીં, દેહ નહીં, 3 બોલો. હા, હું 3 દેહનો દ્રષ્ટા, હું 3 અવસ્થાનો સાક્ષી અને 3 પંચકોશથી જુદો. જુદો કવર અતીત આવી આપણે જે મનની વૃત્તિ છે એ ચોથો મહાકાંડ દે એમ. કારણ. હા હા. અને એ વૃત્તિ જ્યારે આપણા મનમાં થાય ત્યારે વૃત્તિને આપણે જોઈ શકીએ એટલે વૃત્તિના આપણે જુદા જ્ઞાતા થાય ને કાશ્મીરાબેન. હા એટલે વૃત્તિથી જુદો જાણવાવાળો હા એ વૃત્તિનો દ્રષ્ટા થયો એમ. એટલે ચોથા કાળનો જે પણ દ્રષ્ટા. દ્રષ્ટા. એટલે હા આ બધા મળીને 82 તત્વો થયા. હા આખા દેહ સંગાતના 82 તત્વો થયા. અને હા. 82 તત્વો દ્રશ્ય છે અને તું એનો દ્રષ્ટા છે. ગાતો હવે મહાકાંડના એ સર્વમ તત્વ જાણવું તો આત્મા સ્વયં પ્રકાશ છે. તો પ્રત્યેક આત્મા સ્વયં પ્રકાશ છે તેમાં સંદેહ નથી. વચી ગયા તમે. અને એવો નિશ્ચિત આપણું જ્ઞાન થાય. કાશ્મીરાબેન, હા બાપુજી. સ્વયં પ્રકાશ છે તું. આજે અત્યારે હાલ આપણી પાસે સ્વયં પ્રકાશ વસ્તુ સૂર્ય છે. હા તમારો આત્મા સૂર્યને પણ પ્રકાશે છે. આપણો આત્મા સૂર્યને પણ પ્રકાશે છે. આજે કાશ્મીરાબેન મેં તમને ગીતાના પ્રમાણ સાથે સાબિત કરાવ્યું હતું. હા તમારો આત્મા સૂર્યને પણ પ્રકાશે છે. મેં કયું પ્રમાણ આપ્યું હતું કાશ્મીરાબેન? બાપુજી 15મા અધ્યાયમાં 12મો શ્લોક. હા બોલો. 12મો શ્લોક આવડે છે? ના બાપુજી, શ્લોક ના નથી ચાલે. આવડતા. યદાદિત્ય ગતમ તેજો જગત ભાષ એ તત તેજો વિદ્યમાકમ. સૂર્ય અને ચંદ્રમાં તેજ છે તે મારું તેજ છે. યત ચંદ્રમસી યત ચાંગનો. ચંદ્ર અને સૂર્યમાં જે તેજ છે તે મારું તેજ છે. તે પરમાત્મા સૂર્ય અને ચંદ્રને પ્રકાશ. સૂર્ય અને ચંદ્ર પરમાત્માના તેજથી પ્રકાશે છે. અને પરમાત્માને પ્રકાશ વાળો કોઈ નથી. માટે પરમાત્મા સ્વયં પ્રકાશ. કાશ્મીરાબેન, હા સૂર્ય અને ચંદ્ર પર પ્રકાશ છે, પરમાત્માના તેજથી પ્રકાશે છે. હા હા. અને પરમાત્માના તેજથી સૂર્ય અને ચંદ્ર પ્રકાશે છે. એટલે પરમાત્મા સ્વયં પ્રકાશ, તમારો આત્મા સ્વયં પ્રકાશ. હા કાશ્મીરાબેન, હા બાપુજી. તમારો આત્મા સ્વયં પ્રકાશ કેવી રીતે? જો કાશ્મીરાબેન, હા બાપુજી. તમને અનુભવ નથી. અત્યારે દિવસે તમને સૂર્યના પ્રકાશથી બધું દેખાય છે ને. હા રાત્રિ હોય, સૂર્ય ન હોય અને પૂનમ હોય તો ચંદ્રમાના પ્રકાશથી દેખાય. હા તમારે સૂર્ય ના હોય, ચંદ્ર ના હોય, એકલા તારા હોય તો તારાના પ્રકાશથી પણ દેખાય. આ તમને અનુભવ નહીં. જે રાત્રે ખેતરમાં રહેલા છે એને અનુભવ થાય કે તારાના પ્રકાશથી પણ દેખાય. હા તમે તમારી જિંદગીમાં કોઈ દિવસ અંધારું જોયું નથી? શું તમને ખબર પડે કે અંધારામાં કેવું દેખાય? કાશ્મીરાબેન, હા બાપુજી. રાત્રે આવીને ખુલ્લામાં શું તો ખબર પડે કે રાત્રે આકાશ કેવું હોય છે, કેવા તારા ટમટમતા હોય છે. બાપુ બચપનમાં જોયા છે, હવે નથી જોવા મળતા. પછી કાશ્મીરાબેન, એ અંધારામાં પણ આપણને સંભળાય. કાશ્મીરાબેન, વાદળ, કાળા દિમાગ વાદળથી આકાશ છવાઈ ગયું હોય, એ તારાઓનો પણ પ્રકાશ ના હોય. અને એ વખતે કાશ્મીરાબેન ખેતરમાં ખુલ્લામાં સૂતેલા છે હા અને કોઈના પગરખનો અવાજ આવે ચાલમાં તો કોણ આવે છે? તરત કાશ્મીરાબેન બોલ છે. હા એ જ્ઞાન થાને થયું તમારા આત્માથી. અચ્છા. સૂર્ય નથી ને, સૂર્ય નથી, ચંદ્ર નથી, અગ્નિ નથી, તારા નથી, અને તમને જ્ઞાન થયું. શું જ્ઞાન થયું?
હા એ થયું. તમારો આત્મા સ્વયં પ્રકાશ ને જ્યાં સૂર્ય ના પહોંચે, ચંદ્ર ના પહોંચે, તારા ના પહોંચે, ત્યાં આત્માનું જ્ઞાન થાય. કાશ્મીરાબેન, હા કાશ્મીરાબેન, હા ત્યાં પછી અનુભવી છે ને આપણે ત્યાં પછી અનુભવી જ્યાં કાશ્મીરાબેન, હા જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, હા જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી. હા અને જે અનુભવી ના પહોંચે ત્યાં કોણ પહોંચે? અરે કાશ્મીર ત્યાં નવી પહોંચે. નલી હા, જેને બે પત્ની કરીને પૂછી આવો ત્યાં નવી પહોંચે, અનુભવી ના પહોંચે ત્યાં. કાશ્મીરાબેન બરોબર છે? કાશ્મીરાબેન, હે રવિ ના પહોંચે ને કવિ પહોંચે, કવિ ના પહોંચે તો અનુભવી પહોંચે, અનુભવી ના પહોંચે ને નવી પહોંચે. અચ્છા બરોબર ને? હા બરોબર હા કાશ્મીરાબેન, અત્યારે તો સરકારે કાયદો કર્યો, આજથી 50-60 વર્ષ પહેલા તો ઘણા નવી ઓટીને પૂછ્યા બે પત્ની વાળાઓને. અત્યારે તો સરકારે કાયદો કર્યો, કોઈને નથી, પણ પેલા ઘણી બે પત્ની વાળા હતા કાશ્મીરાબેન. હા એમને પૂછ્યા કેવો અનુભવ છે. એટલે કાશ્મીરાબેન, આ તમે આપણે સ્વયં, આપણો આત્મા સ્વયં પ્રકાશ છે. એના બધા જેટલા પણ જગતમાં પ્રમાણો છે, બધા પ્રમાણો એનાથી સાબિત થાય છે. એને સાબિત કરવાનું કોઈ નથી, માટે આત્મા સ્વયં પ્રકાશ. હા એવા તમે આ 84 તત્વોથી 82 તત્વોથી જુદા, એ તમારો આત્મા, તમે સ્વયં પ્રકાશ. આવું તમને અપરોક્ષ જ્ઞાન થશે. પહેલા મેં તમને શીખવાડ્યું કાશ્મીર, પરોક્ષ, પ્રત્યક્ષ, પરોક્ષ, અપરોક્ષ અને સાક્ષાત અપરોક્ષ. હા એ અપરોક્ષ સાક્ષાત અપરોક્ષ છે. એમાં કાલે આવશે પરોજ્ઞાન અને અપરોજ્ઞાન. કાશ્મીરાબેન, અચ્છા પરોજ્ઞાન કોને કહેવાય ને અપરોજ્ઞાન કોને કહેવાય? આપણી પાસે માહિતી આવી હોય હા એને પરોજ્ઞાન કહેવાય, હા અને આપણી પાસે અનુભવ આવે એને અપરોજ્ઞાન કહેવાય. હા બરોબર ને? બરોબર માહિતી કોઈ કહ્યું શીલાબેન, કાશ્મીર તમારી શેરડી મીઠી હોય હા એ પરોજ્ઞાન, હા અને તમે શેરડી ખાધી અપરોજ્ઞાન. હા એમ બધા કે આત્મા છે પરોજ્ઞાન, અને હું આત્મા છું અપરોજ્ઞાન. હા આ પરોક્ષ અને અપરોક્ષ કાલે આવશે. બરાબર આજે આવ્યો મહાકાણ દેહ, અને મહાકાણ દેહ મૂર્ધન્ય સ્થાન, પરાવાચા, આનંદ ભોગનાન, જ્ઞાન શક્તિ, સત્વગુણમાન, અર્ધમાત્રા, પ્રત્યેગાત્મા, અભિમાન. હા એ 4 દેહથી જુદો એને તુર્ય કહ્યો. 4થી કહ્યો માટે ને તુર્ય એ આત્મા જ છે, પણ 4ની અપેક્ષા એને ચોથો કહ્યો. એમ હા 4 નથી તો તે આત્મા જ છે. હા આવા અત્યાર સુધી 82 તત્વનું નિરૂપણ કર્યું. સ્થૂળ દેહના 33, સૂક્ષ્મ દેહના 33, કાણ દેહના 8, મહાકાણ દેહના 8. આ 82 તત્વોનો તું દ્રષ્ટા છે, એ દ્રશ્ય છે, અને એ તેનો તું આત્મા સ્વયં પ્રકાશ છે. આવું જ્યારે તેને અપરોજ્ઞાન થશે ત્યારે તારા દુઃખની નિવૃત્તિ થશે. હા આટલું આજે આવ્યું. હા હા, આ બધું યાદ રાખવાનું, ભૂલવાનું નહીં. તીર્થિશાનાટા, પંચીકૃત તમે ખાલી સાંભળવા માટે મારી આગળ નહીં ચાલે. ના બાપુજી તમારા બધું યાદ રાખવું પડશે તમારે. બાપુજી યાદ રહે છે પણ ગુંચાઈ જાય છે. તમે પ્રશ્ન પૂછો ને એટલે તમે બધી વાર કહો છો ને પ્રશ્ન ધ્યાન રાખવો જોઈએ, તો હું એનામાં ગુંચાઈ જઉં છું. કાશ્મીરાબેન, હા બાપુજી તમે પરીક્ષા આપનારા જ્યારે પેપર આવે ને તો પેપર વાળો ગમે તે પહેલા મહિના ભણ્યા હોય ના પ્રશ્ન પૂછે હા તો તરત તમે ના લખો. હા હા તમે ગમે ત્યાંથી પ્રશ્ન પૂછીએ હા એ તો બરાબર તો પછી પેપરમાં એમ કહેવા કે 12મા મહિના લખજો.
ત્રીજા મહિના ભણી ના લખતા? હા હા બોલો કશ્મીરાબેન, બોલો. બરોબર ને? હા બરોબર હા આ પેપર કેમ કે આત્માના અર્થ લખવા લાગી જાઓ છો એમાં? હા 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 બાપુ કાશ્મીરાબેન, ફરક એટલો કાશ્મીરાબેન એ 20 વર્ષે ભણતા હતા, 40 વર્ષે ભણાવું છું, આટલો ફરક પડ્યો કાશ્મીરાબેન. હા હા